અમને કેમ બેસાડો છો? એને સ્વીકારેલું વિડીયો શૂટિંગમાં એને સ્વીકારેલું છે કે આ સાઈન મારી છે. આ જે ચૂંટણીમાં માન્ય દરખાસ્તવાળા કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા ન માંગતા હોય તેવા ઉમેદવારો નિયત કાર્યક્રમ મુજબ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે બપોરના 3 વાગ્યા પહેલા ચૂંટણી અધિકારી નમૂના 5ની લેખિત નોટિસ જાતે પહોંચાડીને અત્યારે માન્ય રહેવું છે ને? અત્યારે માન્ય જો તમારા દરેક વાંધાનું અમે તમને લેખિત તમે જે નિર્ણય જાહેર વાંધો એ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટમાં જઈ શકે. સાહેબ આમાં આપ બતાવો ને અમને. આપ આ જે ચૂંટણી ગાઈડલાઈન છે એમાં બતાવો ને પણ. તમે બતાવો ને પણ. જો આમાં એવું લખ્યું ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની અથવા કોઈ પણ દરખાસ્ત કરનારની અથવા ટેકો આપનારની સહી નથી. આવું કારણ હોય તો આ તો ના કરે ને કે મારી નથી નિશાન છે તમારે તપાસ કરો એમાં લખો એમને બેસાડો છે તમે અમને કેમ બેસાડો છો? એને સ્વીકારેલું ક્લિયર કર્યું વિડિયો શૂટિંગમાં એને સ્વીકારેલું છે કે આ સાઈન મારી છે. આ જે કરેલી દરખાસ્ત પાછી એને મારી નથી કરી. તમે બેસી એક બે સોગંદનામું કરીને આપે છે. બધાને બેસાડો છે તો પછી 3 નંબરો મારા નામની મેં સહી કરી છે. કોશિશ કરે છે. તમે અપીલમાં જઈ શકો. આમાં તમારી પાસે છે. પોતે ઉમેદવાર એ લોકોને બેસાડી દો બધા. હવે બેસી અમે બેસીએ. સાહેબ 3 નંબરના જેટલા ઉમેદવાર હોય ને એ લોકો અહીંયા આવે. બાકીના લોકો એમને જાવું હોય કોર્ટમાં સાહેબ તમને એકવાર બતાવી દીધું. આગળની કાર્યવાહી કરો. ચાલો હવે 4 નંબર ની કરો. અધિકારી આપ છો કે મારી રિક્વેસ્ટ એક છે દરખાસ્ત અને ટેકો પાછા ફેરતા તમારે એફિડેવિટ આવે એને તમે હોલ્ડ ઉપર રાખો. ભાવનગર સાહેબ એ લોકોને કામે બધું કરવાનું છે. એ લોકોને કામે કરવાનું તપાસ કરી નિર્ણય જાહેર કરી દીધો. તમે અમને જેટલા પણ ઉમેદવાર હતા એમને અમને તમને લેખિત અધિકારી છે એ સારો નિર્ણય આપશે. તમે તાર જોઈ લો સાહેબ. ન હોય તો ના પાડજો. અમને કઈ વાંધો નથી. આ લખ્યું છે ને ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની અથવા કોઈ પણ દરખાસ્ત કરનારની અથવા ટેકો આપનારની સહી સાચી નથી. હવે એમાં તો એ સ્વીકારે આપને તો કહી દે સાંભળો. કોઈ પણ વ્યક્તિ હું આપની પાસે મેં કોઈને પણ એક દરખાસ્ત કરી કે ટેકો આપી હું મારો ટેકો પાછો ખેંચું તો શું થાય સ્થિતિ? ટેકો એવું તમારી જોડે હોય. હવે તો જો આ ચૂંટણી પંચની ગાઈડલાઈન મારો પ્રશ્ન તમે સમજો. એકવાર ટેકો આપો એમને સિગ્નેચર કરી પાછું ખેંચે એ પછી શું આપવું? એક જ મિનિટ સાહેબ મારી વાત સાંભળી. જોગવાઈમાં નથી. જો ટેકો આપનાર એમ પોતે સ્વીકારે કે મારી સાઈન નથી તો તમે આગળ પ્રોસેસ કરી શકો. પોતે સ્વીકારે છે. વિડીયોગ્રાફી ચાલુ છે સાહેબ. સ્વીકારે સાહેબ કે મારી સાઈન છે.
ગાઈડલાઈન અમારું અનુસાર કહેવાનું તમે અમે જે અમારી કરવું હોય દરખાસ્ત તમે પાછી કરી શકો. ખેંચીએ કે ટેકો પાછો ખેંચીએ તો એટલે ઈ શું પોતે પણ સ્થિતિ કહે જ થાય છે. એટલું અમે ક્લેરિફિકેશન કરી દીધું. જો ચૂંટણીમાં માન્ય દરખાસ્ત વાળા કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા ન માંગતા હોય તેવા ઉમેદવારો નિયત કાર્યક્રમ મુજબ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે બપોરના 3 વાગ્યા પહેલા ચૂંટણી અધિકારીને નમૂના 5 ની લેખિત નોટિસ જાતે પહોંચાડીને પોતે પોતાની ઈ કાલ અમારે ઈ જ કહેવાનું છે. હંમેશા કેટલી વખત પાછું છે. અમારી આ વાત છે. અત્યારે માન્ય રહેવું જોઈએ ને નહીં. અત્યારે માન્ય સમયમાં અત્યારે તકરાર સાહેબ ઉભો છે. ઉમેદવાર સાહેબ, અત્યારે માન્ય રહે. માન્ય રહે. તમારો નિર્ણય પણ આવી ચૂક્યો. આ તમારા નિર્ણય ઉપર પ્રશ્ન આવી ગયો ને સાહેબ તમારો નિર્ણય. હવે તમને હું મારો નિર્ણય જાહેર કરી દીધો છે એટલે હવે તમે અમે બેસી જાય તમારા નિર્ણયમાં શેના માટે પણ નિયમની વિરુદ્ધમાં હવે નિર્ણય ન બદલવો છે તમને સાહેબ. કોઈ પણ માણસ હું આપને એટલું કહું કે મને એ જોગવાઈ બતાવો ને તમે 3 વાગ્યા પહેલા અમે તો બતાવ્યું જોગવાઈ સહીની 3 છે વાગ્યા પહેલા કોઈ પણ માણસ પોતાની દરખાસ્ત કે ટેકો પાછો ખેંચે તો શું કાયદાની સ્થિતિ એ અમને કહો. એવી કોઈ જોગવાઈ આમાં નથી છે સાહેબ, બધું જ છે એમાં. હોય તો બતાવો તમે. હું તમને બતાવું ને. ના સાહેબ, કાયદેસર આપેલું છે કે નથી એવું બતાવો. દરખાસ્ત કરનાર એમ કહે કે મારી સાઈન નથી તો થાય. એમાં દરખાસ્ત કરનારે કીધું કે આ સિગ્નેચર મારી છે એટલે ફોર્મ માન્ય છે. એનો નિર્ણય તમે આપી મેં દીધો છે. નિર્ણય આપી વાત દીધો બીજી એટલે હવે આમાં તમે એક જરા તમારે પ્લીઝ હવે બસ સાહેબ, એવું કહેવાય તો સાહેબ નિયમ બતાવી જાય બેસી જાઓ પ્લીઝ ને બેસે શેના માટે ભાઈ? નિર્ણય આ તો ખોટો નિર્ણય છે. આપણે તો તમે અપીલમાં જઈ શકો ને આમાં ક્યાં લખી આપો ને તમે. લિખિતમાં હમણાં અમને વિડીયોગ્રાફીમાં લખી આપો. અમને સાહેબ પેલા નંબરનું મેં લેખિત આપી દઉં જે બે જગ્યાએ નામ છે એનું પેલા અમને લેખિત આપો પેલાનું પછી ત્રીજા આપજો. હા પેલા અમને એક નંબરનું આપી દો લેખિત ચલો બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. આગળ તમને બધા નીચે બેસી જાઓ. હા, એક લેખિત તૈયાર કરે ચૂંટણી પંચનું માર્ગદર્શન અમને મળવું જોઈએ. તમે ફાઇનલ ઓથોરિટી નથી સર. તમે ફાઇનલ ઓથોરિટી નથી. ફરીવાર કહું છું, આપ ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગીને અમને જવાબ આપો. આગળના ફોર્મની સાહેબ, આગળની કાર્યવાહી કરો. કોઈ કાર્યવાહી નહીં સાહેબ, થાય. તો પેલા સાહેબ એક નંબરનું પેલા મને જોઈએ. સાહેબ, તો પેન્ડિંગ એક નંબરનું મને આપો. સાહેબ, એક નંબરનું મને લેખિત આપો પછી તમે 3 નંબરનું ઇસ્યુ કરી દો. એક નંબરથી કરો. સાહેબ, તમે સવાલ એક નંબરથી કરો અને સાહેબ નિયમ પ્રમાણે આ ફોર્મ માન્ય 10 છે. છઠ્ઠા નંબરનો ફકરો જોઈ લેજો પેલા. સાહેબ, પછી જે તમારે લેખિતમાં આપવું એ છૂટ છે. તમે વિડીયો શૂટિંગના માધ્યમથી સાહેબ સ્વીકાર્યું છે કે આ ફોર્મ માન્ય છે. હવે આગળની કાર્યવાહી કરવામાં આવે. લેખિતમાં જવાબ આપી દઈશું ના સાહેબ, ના, ના, સાહેબ. માર્ગદર્શન પછી આપ ફાઇનલ ઓથોરિટી નથી અમારા માટે. ના સર અત્યારે તમે ફાઇનલ ઓથોરિટી કહેવાય. તમને સરકારે મૂકેલા છે, તમે પ્રતિનિધિ છો, તમે ફાઇનલ ઓથોરિટી કહેવાય. તમે જે ડિસિઝન લો એમને માન્ય છે. હા, ચલો હવે આગળના ફોર્મની જો સાહેબ, પહેલા આનું કરો ક્લિયર. પછી આગળના અમે તમને ડિટેલમાં ના, 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 અત્યારે પહેલા જ વાત કરું છું. એક નંબરનું પેલા ક્લિયર કરી દો સાહેબ. એક નંબર વાળું ક્લિયર કરી દો પેલા તો. અમે શેના માટે હુકમ તમારો ખોટો હુકમ માંગીએ? તમે ચૂંટણી પંચનું માર્ગદર્શન અમને બતાવી દો. ફેક્સ થી બતાવી દો, અમે માની લેશું. આપ ઓથોરિટી ફાઇનલ થી ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગો હમણાં. સર તમારો જે નિયમ છે અંદર લખેલો છે એ પ્રમાણે તમે કામ કરો. જે કાયદાનું છે 10/6 એનો 6 નંબરનો ફકરો જોઈ લો. દરખાસ્ત કરનાર પોતે સ્વીકારી લીધું છે કે સિગ્નેચર મારી છે વિડીયો શૂટિંગના માધ્યમથી. ત્યારબાદ તમારી પાસે કોઈ તમે લેખિત આપો. ના, 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 આપણે ઉમેદવાર ક્યાં બોલાવી લો. ક્યાં છે? બોલાવી લો. આપણે જે માણસ કીધા એ રૂબરૂ જ બોલાવવાનું હોય. ચલો સર આગળનો ટાઈમ કરો. આગળ જો સાહેબ, આગળની કાર્યવાહી કરવામાં તો આવે. પેલા એક નંબરનું કાઢો તો પછી. પેલા એક નંબરનું કાઢો. આપણે એક નંબરનું કાઢો. પેલા એક નંબરનું કાઢો, એક નંબર ડિસિઝન લો પેલા. એક નંબર થી ચાલુ કરતો ને સર, કઈ વાંધો નહીં. ના, ના, હા તમે વગર કામનું કરો છો. આ તમે પ્રેશરમાં આવીને કામ કરો છો. એ તમે અટકાવી નહીં શકો, તમે કાર્ય કરી શકો. અને જે દખલ કરતા એને કહી દો તમારી સાથે. તમારા દરેક વાંધાનો અમે તમને લેખિતમાં જવાબ આપીશું બસ. એટલે પ્લીઝ હવે અને સર નિયમ બે છે તમારે લેખિતમાં આપવાનું. કોઈ પ્રોબ્લેમ હોય તો. નથી. હું ફાઇનલ ઓથોરિટી ના હોય તો તમે મારા વિરુદ્ધમાં જઈ શકો છો ના, ના, અહીંયા છે ને શું કામ તમારો ખોટો માની અમે તમારો નિર્ણય માની લઈએ. આપણે બધો ક્યાં છે?
હવે નહીં સાહેબ, પેલા આનો નિર્ણય કરો મારા સાહેબ. પછી જ વાત. એનો નિર્ણય ના છે તો પેલા એક નંબર લઈ લો પેલા એક નંબર લઈ લો આવી ગયું છે. સાહેબ, એક અમારો વાંધો છે તો વાંધો એ લોકોનો વાંધો તો વાંધો નહીં થોડું ચાલે સાહેબ કઈ મારી વાત સાંભળો સાહેબ, તમે જ નિર્ણય આપ્યો છે 1 નંબરનો 3 વાગે નિર્ણય કરવાનો અને આ ફોર્મ તમે માન્ય રાખ્યું છે. જે નિર્ણય અમે સ્વીકાર્યો છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવે. કાર્યવાહી અત્યારે રોકો, બરાબર. આ ગેરબંધારણીય છે અત્યારે સાહેબ. વિડીયો શૂટિંગના માધ્યમથી સાહેબ તમે કીધું છે અને પેલા જે ટેકો આપનાર છે એને પણ કીધેલું છે. તમે સાહેબ ચૂંટણી માર્ગદર્શન માંગો. હું બહુ રિસ્પેક્ટફુલી આપને વિનંતી કરું છું કે આપ માર્ગદર્શન માંગો સાહેબ. ખરેખર માંગવું જોઈએ જયારે કોઈ. યસ સર. સાહેબ હવે આગળ ચાલુ કરો છે તમે ફોન રાખો. આ તો કાયદો છે તમારા હાથમાં, તમે જાણો છો, તમે અધિકારી છો, તમે બધા ફોન તો પૂછો છો કે આ લીગલ નથી સાહેબ. આ લીગલ નથી સાહેબ. તમે ફોન તો વાત કરો છો અને બધા પ્રેશર તમારી પર છે. અને જો આનો મતલબ કે પછી શું છે? તમે પણ મને એવું તમારા તો એવી હોય ના, ન પૂછાય. કાયદો લખેલો, કાયદો ચોપડાઈ છે. એકવાર ડિસિઝન લીધો જજ પછી શું છે? એક જ મિનિટ. સાહેબ, એક રિક્વેસ્ટ છે, એ લોકોને જો વાંધો હોય અને એની પાસે જો કાયદો હોય તો એમને બતાવી દે. કાયદાની લાઈન બતાવી દે કે આ કાયદા હેઠળ રદ કરવામાં આવે. પછી અત્યારે તમે ચાલુમાં ફોન કરીને પૂછો છો એનો મતલબ કે તમને ટેકનિકલ ખબર નથી સાહેબ. તો પછી અમે તો પૂછવાનું ના, તો તમારે તો પૂછવાનું આવે. ના ના, પૂછવાનું કોણ આવે? તમને સાહેબ, તમને ટેકનિકલ તો ખબર છે, તમે નીચે ગયું, પછી કોની જોડે વાત કરવાની? એનો મતલબ કે ફોનમાં તમે કોની જોડે વાત કરો છો? ના ના ના, આ કશું જાણે કઈ. ના ના, ફોનમાં વાત કરી આપી રેકોર્ડિંગ કરજો તમે. હવે આ કોર્ટમાં કોમ્પ્યુટર કરશું સાહેબ. ના તમે ડિસિઝન લઈ લો ને પછી. ના ના, અને ફોન તમે સાહેબ ફોનનો વાત જ નહીં કરી શકો ત્યારે. સાહેબ, ફાઇનલ ઓથોરિટી અત્યારે અહીંયા તમે છો. તમે નિર્ણય આપી ચૂક્યા છો. ચલો હવે હું છઠ્ઠા નંબરનું સાહેબ, ફોર્મ નહીં, 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 બિલકુલ નહીં સાહેબ. ના, તમે ચૂંટણીપંચનું માર્ગદર્શન માંગ્યા વગર અમે તમારી આગળ વાત માનવા નથી. તમને ના, મારો લેખિતમાં આપીશ. ના આપો તો લેખિતમાં. પહેલા આપણે લેખિત આપો અમને. ના ભાઈ, લેખિત આપો પછી આગળ વધો. ના 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 ના, નહીં, અમે શેના માટે સ્વીકારીએ? અમે તમારો નિર્ણય સ્વીકારીએ છીએ. પણ તમે નિર્ણય ના તમે નથી, અમે સ્વીકાર્યો સ્વીકાર્યો જ નથી. એ તમારો અધિકાર છે કે ના, સાહેબ, તમે અત્યારે ના, પણ અમે તમારો ખોટો નિર્ણય સ્વીકારવા તૈયાર જ નથી. પછી ક્યાં પ્રશ્ન છે? મારે મને ચૂંટણી પંચે અહીંયા મૂક્યો છે તો ના, ચૂંટણીપંચનું માર્ગદર્શન માંગો ભાઈ. જ્યારે વિવાદ થાય ત્યારે માંગવાનું જ હોય નિયમ. આ એ ચૂંટણી પંચ કહેશે ને તો હા તો ના, ના, જો તમે પૂછો. તમે પૂછો. ના, ના, એ અમારે છે કે અમે અત્યારે પૂછીએ તમે કહો. ના ભાઈ, ના, ના, એવું ના છે. એવું તમે દાદાગીરી થોડી સારા વાત છે. એવું ચાલે જ નહીં. એવું કેવી રીતે ચાલે? તમારી જોડે કોઈ એવો આધાર હોય તો મને આપો. ના, ના, જે છે મેં તો બતાવ્યો. આધાર બતાવી દીધો ને. અમે આપ્યા છે ને તમને અત્યારે. અમે તમને લેખિતમાં આપ્યું જ છે. ટેકનિકલી તમે બતાવી ચૂક્યા છો કે આ ફોર્મ માન્ય છે. પેલી વસ્તુ તમે બેસી જાઓ. બેસો ને. અમે પણ એવું કીધું આ કાં તો આધાર આપો. ના સાહેબ, અમે તો લેખિતમાં તમને સોગંદનામા ઉપર પોતાનું દરખાસ્ત તો આપો. સાહેબ તમે જે નિયમ છે તે બતાવી દો, વાત પતી જાય. બસ રૂલ્સ નિયમ બતાવો. તો દેખાતા નથી. દરખાસ્ત આપો. નિયમ તમે બતાવો તો ક્લિયર નથી દેખાતા. તમે અમારી વાત સાંભળો. ક્લિયર તે કરો અમને. ક્લિયર છે ને. અમે નો એ ક્લિયર નથી. હું તમને કહું, જે માણસ પોતાની દરખાસ્ત કે ટેકો પાછો ખેંચે એટલે કાયદાની સ્થિતિ સ્પષ્ટ છે, એ ફોર્મ રદ થાય. તમે કેમ ના પાડો છો? હા. પણ મને બતાવો ને તમે. અત્યારનો ઇસ્યુ શું છે હા. કે ફોર્મ જે તે વખતે રજૂ કર્યો હોય ત્યારે ટેકો આપ્યો હોય અને એ વ્યક્તિ ટેકો પાછો ખેંચે તો શું કરે? શું પરિસ્થિતિ થાય? તમે મને બતાવો એની કોઈ જોગવાઈ હોય તો. મેં વાંચ્યું નથી એવું. આપને ખ્યાલ હોય એ આપણે ખ્યાલ હોવો જોઈએ એમાં. અમે અગાઉ આ સાહેબ મેં તો આ નિયમ છે તમે જોઈ લો. 10 5 નો 6 નંબરનો ફકરો વાંચી લો એટલે ખબર પડી જાય છે, વાત પતી જાય.
નિયમ જ હા, આ જે નિયમ જોયો તમે સાહેબ? આ નિયમ એટલે લોકો બધા અમે બધા બતાવી દઈએ. પોતાનું ફોર્મ રજૂ થાય પેલા દરખાસ્ત ટેકો પાછો ખેંચે એટલે ફોર્મ રદ થવાને જ પાત્ર હોય ભાઈ. તમે તો સીધી બાબત છે એમાં. અમારો ઇસ્યુ છે તમે સમજો. એમાં જો ને નિયમમાં પેલા તો 1 નંબરનો નિયમ પેલા લઈ લો, પછી આપણે લઈ લો. જો એ નિયમ તમે એના માટે તમે સમય બગાડતા હોય સાહેબ તો 1 નંબરનું પેલા ડિસિઝન લઈ લો. ભાઈ હા હા લઈ લો. એના માટે તમે ડિસિઝન એકથી ચાલુ કરો ને એકથી ચાલુ કરો, ફરીથી ચાલુ કરો. એકથી ચાલુ કરો. ભાઈ એકથી ચાલુ કરો. હા, કરો, કરો, કરો. એ તમે કરો. ના, ભાઈ. બરોબર એસી કરો. તો પછી 3 વાગે રાખો. 3 વાગે આપણે એના નિયમ અમારી પાસે છે, બધા નિયમ છે, હું તમને બતાવી દઈશ. હવે એકથી ચાલુ કરે છે પતાવો ને ભાઈ. ના, ભાઈ, એક મિનિટ. સાહેબ, તમે બંને નિર્ણય આપી ચૂક્યા છો. ભાઈ નીચે બેસી બેસી તો બધાને બેસાડો. પ્લીઝ બેસી જાઓ. નીચે બેસી જાઓ. અને બીજા જે બધાને બેસાડો, ચલો. અત્યારે જે વોર્ડ છે એ વોર્ડ સિવાયના બીજા હોય બધા બહાર જતા. આમાં બોલાવો. આ રિપોર્ટ કરવા કેમ નથી આવતા? સ્પષ્ટ કોઈ દી ચોખવટ રાખવી જોઈએ. આપણે અમારી કોઈ વાત નથી. અમે તો કહીએ કે કોઈ માણસ પોતાનો ટેકો કે દરખાસ્ત પાછી ખેંચે છે પછી શું તમે એફિડેવિટ આપે છે, સુપરનામાથી આપે છે સાહેબ. ના ના એ તમે ખાલી ના પકડીને બેસે એવું ન કરે સાહેબ. તમે મારા વિરુદ્ધમાં અપીલમાં જઈ શકો. ના ભાઈ અપીલમાં નહીં. સાહેબ, હવે રિક્વેસ્ટ છે સાહેબ. અપીલ હાલે 5 વર્ષ સુધી. સાહેબ, હવે સાહેબ રિક્વેસ્ટ છે તમે હોય, ભાઈ આપણે આગળ સાહેબે આપણે બેસવાનું હતું તો આપણે બેસી જાઓ. આપણે ઉભા રહેવાનું, બધા બેસી જાઓ. બસ. આપણે બેસી જાઓ બધા. આપણે કાયદાનું પાલન કરો બધા, ચલો. હા ટાઈપ કરાવી દો. અમને તમે લેખિતમાં આપો એટલે અમારે તાત્કાલિક આની સામે હમણાં અમે લઈએ ને ભાઈ. તમને ટાઈપ કરીને આપી દીધું તમારે. ચલો સાહેબ આગળનું બધું પ્રોસેસ ચાલુ કરો. હા એટલે 1 નંબરનું બી લેતા આવજો ભાઈ સાથે પહેલા. હા દરેક તું પહેલેથી આ બંનેનું છે દેખાડે લેખિત આપી દો ને ચાલુ કરો બીજું આગળ ના ના લેખિતમાં પેલા પછી જો લેખિતમાં આપ્યા પછી થયો હોય. તમે એમ કહી દો કે ના 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 એટલે અમે માની નહીં રહ્યા છે. અમારી વાત અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આપના તરફ. તમને ન્યાય મળી જશે. અમે તમને લેખિતમાં આપ્યું પછી ના પણ આગળ પછી આપો બધા કામ નહીં કરીએ. પછી એકનો આ એ લોકોનો એકનો બીજું નહીં તો એનો એકનો વાંધો ઉભો, અમારો 3 નો વાંધો ઉભો. પહેલેથી જ કબજે શરૂ. સાહેબ, વાંધામાં તમે માન્ય રાખ્યું છે એટલે આગળ કહું છું કે પ્રોસેસ ચાલુ કરો. હવે પતિનું લેખિતમાં આપી દેજે પછી હું છું પણ આગળ આપણે આપી દેજે અમે આપી દેજે પ્રોસેસ બસ આગળ ચાલુ થવી જોઈએ ને. સર પેલા આપણે લેખિત આપો. લેખિત આપો. ના, 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 બિલકુલ ના ભાઈ. અમારી તો આપણે વાત થઈ કે ભાઈ અમે શાંતિથી બેઠા છીએ. તમે ઉશ્કેરવાનું તમે ઉશ્કેરવાના જ નથી. તમે સામેથી નિયમ વિરુદ્ધ કામગીરી અમારી પાસે કરાવડાવો છો. સાહેબ સરકારી કામમાં રૂકાવટ ન આવી શકે. હા એ તો ચાલે તો ફટાફટ કરી દો. ચાલો ત્યાં સુધી બ્રેક પાડ દો. બ્રેક પાડ દો. આપણે ક્યાં ના પાડીએ? બેનું પેલા એમનું કરતો એમનો વાંધો હોય એ પેલા સુલટાવી દો પછી અમારો. કોઈ ખોટું પેન્ડિંગ ના રાખો છે. ભાઈ બુક અહીંયા લાવો. બુક અહીં લાવો. એ એડવોકેટ હતા. તમને ખ્યાલ છે કે અમે અમારી પાર્ટી તરફથી અમારે 2 એડવોકેટો અહીં નોમિનેટ કર્યા. ખાલી આમ સાઈઝ નાની લાગે પણ છે. કામ સારું છે. સાહેબ આમાં બકાલું વેચવા વાળાએ ફોર્મ ભર્યા તો ક્યારે તપાસવો ફ્રૂટ વેચવા વાળાએ ફોર્મ ભર્યા છે મારે વેટ કરવું. આ તો સાહેબ આ તો ખરેખર ન્યાયતંત્રની વિરુદ્ધમાં કહેવાય. તમે પેલા પ્રેશરમાં આવીને કાર્યવાહી અટકાવેલી છે. ના ના લીગલ તો પેલા ફોર્મમાં તમે બધા ક્યાં ગયા હતા? હા તો આ બી પેન્ડિંગ જ રાખો ને. અત્યારે તમે રૂકાવટ કરો છો. નિર્ણય આવી ગયો છે. નિર્ણય આવી ગયો છે એનો. પેન્ડિંગ ની વાત જ નથી. હા પેન્ડિંગ છે ને. તમે લોકો તમારો નિર્ણય તરફેણમાં નિર્ણય છે તો બિનજોરી શા માટે આવજો સાહેબ, અમે એટલા માટે એ છે કે પ્રોસેસ અટકાવેલી છે એટલા માટે. લેખિત ઓર્ડર જાહેર કરે પછી આગળ વધે છે ને ઓકે. ચૂંટણી અધિકારીની સત્તાની વાત છે. જી સર માન્યું. એ સત્તાની વાત છે. તમે શા માટે તમારી વિરુદ્ધમાં હોય ત્યારે તમે હકો હોય ત્યારે તમે બોલો. એટલા માટે સાહેબ બિનજોરી શા માટે તમે અમે એટલા માટે પૂછીએ સાહેબ કે 1 નંબરનું તમે કીધું પેન્ડિંગ તો પછી આને બી પેન્ડિંગ રાખો એમ કહું છું. નહીં, સાહેબ આનો તમે નિર્ણય આપી ચૂક્યા છો.
આ વાંધો નહીં સાહેબ, એક નંબર નહીં 3 નંબરનું કામ કરો. પેન્ડિંગ રાખી દો, પેન્ડિંગ રાખી દો. અમારું તો લેખિત તો લઈ લો એટલે પતી જાય. આનું પેન્ડિંગ રાખી દો. નિર્ણય આખી ચૂકી જાય છે. કંઈ વાંધો નહીં, લેખિતમાં આપી દેજો. 10.5 ની કામ થશે. 5 ની જોગવાઈ ટાંકી તમે 4 મીટર નહીં 10.5 ની જોગવાઈને ધ્યાને લેતા આ વાતો ગ્રાહક